નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી YouTube ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં। મિત્રો, આજે આપણે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા માટે જે ઇમ્પોર્ટન્ટ એક અગત્યનું ચેપ્ટર છે પ્રકરણ 12 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો, આજે એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોવાના છે। મિત્રો, આ ચેપ્ટર ઘણું લાંબુ છે નહીં, બરાબર? એટલે આ જે પ્રશ્નો છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આમાંથી જ પૂછાશે, આની બહારનો એક પણ પ્રશ્ન હશે નહીં। તો આ વિડીયોને બરાબર ધ્યાનથી જોજો તો તમને બધા જ પ્રશ્નો તૈયાર થઈ જશે, સાથે સાથે આ પ્રકરણનું રિવિઝન પણ થઈ જશે। તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો, એકો એક પ્રશ્ન આની અંદર જે આઈએમપી આપેલો છે તૈયાર કરી દેજો, તમારી બોર્ડની પરીક્ષાની અંદર આની અંદરથી પ્રશ્નો ચોક્કસથી પૂછાશે। તો ચાલો શરૂ કરીએ। તો સૌથી પહેલા જોઈ લો કે આ ચેપ્ટરનું વેઇટેજ છે 5 ગુણનું, બરાબર? એટલે 5 ગુણના પ્રશ્નો આમાંથી ફરજિયાત પૂછવાના છે, પણ તમને ઓપ્શન મળે છે એટલે આ પ્રકરણ થઈ જાય છે 8 ગુણનું, બરાબર? 8 ગુણના પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં હશે। હવે આમ જોવા જઈએ તો જો 5 ગુણ સેટ કરવા હોય તો પેપર સેટર શું કરશે કે 4 ગુણનો ડી વિભાગની અંદર એક મોટો પ્રશ્ન લેશે અને એ વિભાગની અંદર એક નાનો પ્રશ્ન લેશે તો 5 ગુણ થાય। પણ અથવાની અંદર પ્રશ્નો આપવા હોય તો પછી શું કરવું? તો એના માટે બીજો ઓપ્શન છે જે ગઈ સાલે 2025ની બોર્ડની પરીક્ષામાં થયું હતું કે 4 ગુણનો એક મોટો પ્રશ્ન અને 2 ગુણના અથવાની અંદર, બરાબર, બીજા બી વિભાગની અંદર 2 ગુણના બી વિભાગની અંદર અને ડી વિભાગની અંદર 4 ગુણનો એક મોટો પ્રશ્ન પૂછી શકે છે, બરાબર? યાદ રાખજો, ગઈ વખતે આ રીતે પેપર સેટમાં પૂછાયું હતું કે 8 ગુણ સેટ કરવા છે, બરાબર, મેક્સિમમ। તો બી વિભાગની અંદર 2 પ્રશ્નો 2 ગુણના અને ડી વિભાગની અંદર 4 ગુણનો, અને એ વિભાગની અંદર એક પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો ન હતો, બરાબર? એટલે યાદ રાખજો કે પ્રકરણ 12માંથી એ વિભાગની અંદર હેતુલક્ષી પ્રશ્નો પૂછવાની સંભાવના એકદમ ઓછી છે। તમારે ખાસ તૈયાર કરવાના બી વિભાગ માટેના પ્રશ્નો અને ડી વિભાગના પ્રશ્નો, એ વિભાગની અંદર પ્રશ્નો પૂછવાની શક્યતા એકદમ ઓછી છે, બરાબર? તો આપણે અહીંયા જોઈશું કે જે બી વિભાગની અંદર કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે અને ડી વિભાગની અંદર કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે। તો જુઓ, ગઈ સાલ જ હમણાં પ્રશ્ન પૂછાયેલો છે કે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ જણાવો, માર્ચ 2025ની અંદર બી વિભાગની અંદર 2 ગુણમાં પ્રશ્ન પૂછાયેલો છે। તો આ પ્રશ્ન કેવી રીતે લખવો, યાદ કેવી રીતે રાખવો, ચાલો બધું સમજી લઈએ। તો ફ્લેમિંગના નિયમ આપ્યો હતો અને ડાબા હાથનો નિયમ એને કહેવાય છે, બરાબર? તો પહેલી વસ્તુ કે અહીંયા આપણે આ પ્રકરણની અંદર 2 નિયમો ખાસ ભણવાના આવે છે, એક તો ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ અને જમણા હાથના અંગૂઠાનો નિયમ। એટલે ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જાય છે કે ડાબા હાથનો નિયમ ક્યારે લેવો અને જમણા હાથના અંગૂઠાનો નિયમ ક્યારે લેવો। તો જો સૌથી પહેલું કે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ ક્યારે ઉપયોગમાં લેવાય? તો આ નિયમ ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતા બળની દિશા જાણવા માટે વપરાય છે, બરાબર? એટલે પહેલી વસ્તુ તમે આ ક્યારે વાપરવું? તો માની લો કે કોઈ ચુંબકીય ક્ષેત્ર છે આપણી આજુબાજુ, બરાબર? માની લો કે અહીંયા કોઈ મેગ્નેટિક ફિલ્ડ છે, ચુંબકીય ક્ષેત્રની આ ક્ષેત્ર રેખાઓ છે, બરાબર? આ ચુંબકીય ક્ષેત્ર છે, એની અંદર કોઈ તાર મૂકેલો હોય, જેમ કે આપણે એક તાર મૂકી દીધો, બરાબર? આ એક તાર છે, સોય છે તો તાર છે। તો જ્યારે ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ તાર મૂકેલો હોય ત્યારે આ ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ વપરાય છે કે આ તાર ઉપર કઈ દિશામાં બળ લાગશે। આ તાર ઉપર ચુંબકીય ક્ષેત્ર વડે બળ તો લાગશે, પણ એ કઈ દિશામાં લાગશે એ જાણવા માટે આ નિયમ વપરાય છે। તો યાદ રાખજો કે ચુંબકીય ક્ષેત્રની અંદર, બરાબર, ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત તાર, એટલે વિદ્યુત પ્રવાહ વાળો તાર મૂકેલો હોય તો એના ઉપર કઈ દિશામાં બળ લાગશે એ બળની દિશા જાણવા માટે આ નિયમ વપરાય છે। ચલો, આ નિયમની અંદર શું કરવાનું, કેવી રીતે યાદ રાખવાનો? તો જુઓ, તમારો લેવાનો ડાબો હાથ, કયો હાથ લેવાનો? ડાબો હાથ। એનો અંગૂઠો, પ્રથમ આંગળી અને મધ્ય આંગળી એટલે બીજી આંગળી, એ ત્રણે તમારે ગોઠવવાની 90 અંશના ખૂણે, બરાબર? કઈ રીતે ગોઠવવાની? 90 અંશના ખૂણે, આ રીતે કે પહેલી આંગળી ઉપર રાખો તો બીજી આંગળી 90 અંશના ખૂણે બનવી જોઈએ, બરાબર? અંગૂઠો કેવી રીતે રાખવાનો? પહેલી આંગળી સાથે 90 અંશના ખૂણો સાથે બનવો જોઈએ અને બીજી આંગળી સાથે પણ 90 અંશના ખૂણે બનવી જોઈએ। એટલે ટૂંકમાં અંગૂઠો, પહેલી આંગળી, બીજી આંગળી ત્રણે એકબીજા સાથે 90 અંશના ખૂણે ગોઠવવાના છે। જોઈ લો, આ પહેલી આંગળી, આ બીજી આંગળી વચ્ચે 90 અંશનો ખૂણો બન્યો, બરાબર? આ પહેલી આંગળી અને અંગૂઠા વચ્ચે એ 90 અંશનો ખૂણો બન્યો, બરાબર? અને બીજી આંગળી અને અંગૂઠા વચ્ચે પણ 90 અંશનો ખૂણો બનવો જોઈએ। ત્રણે તમારે 90 અંશના ખૂણે લંબ ગોઠવવાની છે। હવે ધ્યાન રાખવાનું
તમારે ગોઠવવાની પહેલી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં. માની લો કે ચુંબકીય ક્ષેત્ર આમ હોય, બરાબર, તો તમારે તમારા જે હાથની પહેલી આંગળી છે, બરાબર, એ દિશામાં ગોઠવવાની, ચુંબકીય ક્ષેત્રની દિશામાં. બીજી આંગળી વિદ્યુત પ્રવાહની દિશામાં. માની લો કે આ પહેલી આંગળી આપણે ચુંબકીય ક્ષેત્રની રાખીએ, બરાબર. હવે બીજી આંગળી આપણે ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખવાની, સોરી, વિદ્યુત પ્રવાહની દિશામાં. ધારો કે વિદ્યુત પ્રવાહ આમ પસાર થતો હોય તારની અંદર, બરાબર, તો બહારની સાઈડ રાખવાનું. તો એ ચુંબકીય ક્ષેત્ર એને કઈ બાજુ ધક્કો લગાવશે? ઉપરની તરફ, બરાબર. આ રીતે માની લો કે પહેલી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે. પહેલી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે, બીજી આંગળી વિદ્યુત પ્રવાહની દિશામાં છે. તો એ તાર ઉપર ધક્કો કઈ બાજુ લાગશે? ઉપરની તરફ લાગશે. એટલે જે અંગૂઠો છે એ વાહક તાર ઉપર લાગતા બળની દિશા બતાવે છે, બરાબર. તો યાદ રાખજો, પહેલી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં, બીજી આંગળી વિદ્યુત પ્રવાહની દિશામાં, અને અંગૂઠો લાગશે એ બળની દિશામાં લાગશે. આને યાદ કેવી રીતે રાખવું? તો જુઓ, આ રીતે યાદ રાખવાનું. જુઓ, પચું બીવીનો અંગૂઠો દબાવતો હતો. પચું જે એક ભાઈનું નામ છે, એની પત્ની જે બીવી, એનો અંગૂઠો દબાવતો હતો. બસ આવું યાદ રાખવાનું, તો તમને યાદ રહી જશે કે પહેલી આંગળી, બીજી આંગળી, ત્રીજી આંગળી ક્યાં ગોઠવવાની. તો જુઓ, પચું એ ભાઈનું નામ છે. પચું એટલે પહેલી આંગળી એ કઈ દિશામાં રાખવાની? ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખવાની, પચું. પછી બીવી એટલે પત્ની, અહીંયા શું લખવાનું? બીજી વિદ્યુત પ્રવાહ. બી એટલે બીજી આંગળી, અને વી એટલે વિદ્યુત પ્રવાહની દિશામાં રાખવાની, બરાબર. અને અંગૂઠો દબાવવાનો મતલબ એના ઉપર બળ લગાવવાનું, બરાબર. અંગૂઠો દબાવવાનો મતલબ શું યાદ રાખવાનું? બળ લગાવવાનું. તો અંગૂઠાની જે દિશા છે એ બળની દિશામાં રહેશે. તો યાદ રાખજો, આ તો ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ. ફરીથી કે આ નિયમ ક્યારે વપરાય છે? તો જ્યારે ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ વિદ્યુત પ્રવાહવાળો તમે તાર મૂકેલો હોય તો એ તાર ઉપર બળ લાગશે, એ કઈ દિશામાં લાગશે એ જાણવા માટે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ વપરાય છે. ચલો, એને કેવી રીતે ઉપયોગમાં લેવો? તો પહેલી આંગળી, બીજી આંગળી, અંગૂઠો, એ ત્રણને એકબીજા સાથે લંબ ગોઠવવાની, 90 અંશના ખૂણે ગોઠવવાની. પહેલી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં, બીજી આંગળી વિદ્યુત પ્રવાહની દિશામાં. તો અંગૂઠો કઈ દિશામાં ગોઠવાશે? એ તાર ઉપર જે દિશામાં બળ લાગતું હશે એ દિશામાં ગોઠવાશે, બરાબર. આ રીતે તમારે આ બધા મુદ્દા યાદ રાખવાના છે. યાદ રાખજો, 2 ગુણની અંદર પ્રશ્ન પૂછાય તો 4 મુદ્દા ફરજિયાત લખવાના છે. ચલો આગળ, બીજો પ્રશ્ન, ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવો. આ માર્ચ 2024માં પ્રશ્ન પૂછાયો છે, 2 ગુણના પ્રશ્નોની અંદર, વિભાગ 2 ની અંદર. તો જુઓ, આમાં કયા મુદ્દા લખવાના? તો આમાં આ મુદ્દા લખવાના. આગળ રિપીટ થશે આ પ્રશ્ન, ફરીથી આવશે એટલે ત્યારે પણ હું કહીશ તમને કે ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ શું છે. તો ચુંબકીય ક્ષેત્ર હોય એ ચુંબકની અંદર ઉત્પન્ન થાય એટલે બહારની બાજુ જે છે, ચુંબકની બહારની બાજુ જે રેખા હોય એ ઉત્તરથી દક્ષિણ ધ્રુવ તરફ જાય છે. જ્યાં ચુંબકની અંદર રેખાઓ છે એ દક્ષિણથી ઉત્તરની તરફ જાય છે, એટલે બંધ ગાળો રચે છે. અને જ્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય ત્યાં આ ક્ષેત્ર રેખાઓ એકદમ ગીચ હોય છે, અને જ્યાં ચુંબકીય ક્ષેત્ર નબળું હોય ત્યાં રેખાઓ દૂર દૂર હોય છે. અને યાદ રાખજો, આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી, બરાબર. તો આટલા મુદ્દા 2 ગુણની અંદર લખવાના છે. આ પ્રશ્ન રિપીટ થાય છે એટલે હમણાં આપણે જો 3 કે 4 ગુણમાં મોટો પ્રશ્ન પૂછાઈ જાય તો કેવી રીતે લખવો એ પણ આપણે જોઈ લઈશું. એટલે અત્યારે 2 ગુણમાં પૂછાય તો આટલા મુદ્દા લખવાના. હમણાં આપણે 3 માર્ક્સમાં કેવી રીતે પૂછાશે એટલે આકૃતિ સાથે યાદ કરીશું. ચલો, હવે આવી ગયો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, જમણા હાથના અંગૂઠાનો નિયમ, બરાબર. હવે ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જાય કે ડાબા હાથનો નિયમ અને જમણા હાથના અંગૂઠાનો નિયમ મિક્સ થઈ જાય. તો આ કેવી રીતે યાદ કરવો? જોઈ લો, જો 2 ગુણની અંદર પ્રશ્ન પૂછાઈ જાય અને તમને પાછું એમ કે આકૃતિ જરૂરી છે તો આકૃતિ દોરવી પડશે. ચલો સમજી લઈએ. તો જમણા હાથના અંગૂઠાનો નિયમ ક્યારે વપરાય? તો જોઈ લો કે સીધા વાહક તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહને કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા માટે આ નિયમ વપરાય છે. યાદ રાખજો, ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ ક્યારે વપરાય? કે ઓલરેડી ચુંબકીય ક્ષેત્ર હોય અને એની અંદર આપણે કોઈ તાર મૂકીએ ત્યારે ડાબા હાથનો નિયમ વાપરવાનો, બરાબર. જમણા હાથનો નિયમ ક્યારે વાપરવાનો? કે આજુબાજુ કોઈ ચુંબકીય ક્ષેત્ર છે નહીં, ખાલી એક તાર જ છે,
એક તાર છે અને એ તારમાંથી વીજળી પસાર થતી હોય તો એ વીજળીવાળો તાર પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, બરાબર. એ ચુંબકીય ક્ષેત્ર જાણવા માટે આ જમણા હાથના અંગૂઠાનો નિયમ વપરાય છે. માની લો કે આ એક તાર છે જેમાંથી કરંટ પસાર થઈ રહ્યો છે, બરાબર. તો એમાંથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હશે એ આપણે જાણવું હોય તો ફ્લેમિંગના જમણા હાથનો નિયમ લેવાનો. ચલો, કેવી રીતે યાદ રાખવાનું? તો જો નિયમ આ છે, કલ્પના કરો, તો કલ્પના જ કરવાની છે, આપણે પકડી ના શકીએ. તમે તમારા જમણા હાથમાં વિદ્યુત પ્રવાહ ધારિત તારને એવી રીતે પકડ્યો છે કે અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં રહે. જો હવે સિમ્પલ વસ્તુ છે કે ભાઈ જે તારની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થતું હોય કદી એને હાથ વડે પકડાય નહીં. પકડાય ભાઈ? જો પકડી લઈએ તો શું થાય? તો આપણે સ્વર્ગમાં પહોંચી જઈએ, બરાબર. કારણ કે વિદ્યુત પ્રવાહ ધારિત એટલે કરંટ ચાલુ લાઈવ વાયરમાં આપણે પકડીએ શું થાય? હા, એટલે કલ્પના કરો. પહેલા શબ્દ શું વાપર્યો? કલ્પના કરો. કલ્પના કરાય, જઈને પકડાય નહીં વાયરને. તો શું કરવાનું? તો જોઈ લો કે એક વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે, સમજ પડે જ ભાઈ? એક વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે, એને શું કરવાનું? આપણે જમણા હાથમાં પકડવાનું. આ જમણા હાથમાં પકડી લીધો આ રીતે. અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં રાખવાનો. કઈ બાજુ રાખવાનો? માની લો કે કરંટ નીચેથી આવીને ઉપર પસાર થાય છે, વીજળી નીચેથી ઉપર જાય છે, તો આ રીતે પકડવાનું. આ મૂંધો નહીં પકડવાનો. અંગૂઠો કઈ બાજુ હોવું જોઈએ? વિદ્યુત પ્રવાહની દિશામાં હોવું જોઈએ. આ રીતે તમે વાયરને પકડ્યો, બરાબર. તો ધ્યાનથી જોજો, આ રીતે પકડ્યો છે. તો તારની આસપાસ વીંટળાયેલી આંગળીઓ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા દર્શાવશે. જેમ કે આપણે આ રીતે પકડી લીધો, બરાબર. તાર નીચેથી ઉપર વિદ્યુત પ્રવાહ પસાર કરે છે, બરાબર. એને આપણે આ રીતે પકડ્યો. અંગૂઠો કઈ દિશામાં રાખવાનો? વિદ્યુત પ્રવાહની દિશામાં. તો આંગળીઓ કઈ રીતે છે? આમ રીતે વીંટળાઈ. તો આ જે આંગળીઓ જે બાજુ વીંટળાઈ એ તમને કેની દિશા બતાવશે? ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવશે આ રીતે. એટલે અહીંથી વાયરમાંથી આમ વીજળી પસાર થતી હોય તો આજુબાજુ રીંગો ઉત્પન્ન થતી હશે ચુંબકીય ક્ષેત્રની, બરાબર. ચલો આકૃતિ દોરીએ, કારણ કે આકૃતિ પણ માંગેલી છે. તો જોઈ લો, આપણે આ રીતે યાદ ના આવે તો આ એક તમારે પેપરની અંદર પેન્સિલ લઈ લેવાની અને આ રીતે પકડી લેવાની અને જોઈને દોરી દેવાની. ચલો જુઓ કે ચલો ભાઈ એક વાયર છે, બરાબર. એમાં વિદ્યુત પ્રવાહની દિશા આટલે છે. આ રીતે રાખો અંગૂઠો, બરાબર. નખ દોરવાના, નહીં દોરવા વાંધો નહીં. હવે શું બતાવવાનું ઉપર? બરાબર, અંગૂઠો બતાવી દો, બરાબર. રેડી? ઓકે. આ રીતે હવે તમારે અહીં લખવાનું શું? આકૃતિ ફરજિયાત દોરવી પડશે. તો આ જે દિશા બતાવે છે શેની દિશા છે? વિદ્યુત પ્રવાહની દિશા, બરાબર. ઉપરની તરફ છે અને આંગળીઓ કેમ છે? આ રીતે વીંટળાયેલી છે. તો જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હશે આ રીતે ઉત્પન્ન થતું હશે. ખ્યાલ આવ્યો? બરાબર. તો આ રીતે આકૃતિ ફરજિયાત દોરવાની છે, બરાબર. વિદ્યુત પ્રવાહની દિશામાં અંગૂઠો ગોઠવવાનો, આંગળીઓ જે બાજુ વીંટળાયેલી હોય એ બાજુ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો હશે. એટલે માની લો કે આ રીતે સીધો વાયર છે, સીધો વાયર ઉપર વિદ્યુત પ્રવાહનું વહન કરતું હશે તો ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુથી નીકળતું હશે? આમ. આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતની હશે, એની આજુબાજુ આખું સર્કલ બનતું હશે, પણ એ આ રીતે આંગળીની દિશામાં ચુંબકીય ક્ષેત્ર બતાવશે. ઓકે. તો આને યાદ કઈ રીતે રાખશો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ફ્લેમિંગના જમણા હાથનો અંગૂઠાનો નિયમ. તો ક્યારે વપરાશે આ નિયમ? તો ખાલી જ્યારે એકલો વાયર હોય, એકલો વિદ્યુત પ્રવાહવાળો વાયર હોય, તાર હોય, બરાબર. એકલો તાર હોય, એ તારમાંથી વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હશે તારમાંથી, ત્યારે એ કઈ દિશામાં ઉત્પન્ન થાય છે જાણવા માટે ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ વપરાય છે. યાદ રહ્યું? યાદ રહ્યું? ચલો, નિયમ શું છે કે કલ્પના કરો કે ભાઈ એક વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે ને આપણે પકડ્યો છે. અંગૂઠો હંમેશા કઈ દિશામાં રાખવાનો? વિદ્યુત પ્રવાહની દિશામાં રાખવાનો. તો આંગળીઓ શાની દિશા બતાવશે? ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવશે, બરાબર. આટલા મુદ્દા લખવાના છે અને આકૃતિ દોરવાની છે. 2 ગુણ પાક્કા મળી જશે. ચલો નેક્સ્ટ જોઈએ. હવે આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે જે બોર્ડની પરીક્ષામાં ઓલરેડી પૂછાયેલો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કારણ આપો. વિદ્યુત ઉપકરણોનું
અર્થિંગ કરવું જરૂરી છે. કેમ અર્થિંગ કરવું જરૂરી છે? માર્ચ 2023માં પૂછાયેલો છે 2 ગુણની અંદર, બરાબર. આપણે જાણીએ છીએ કે 2 ગુણમાં પૂછાય તો ઓછામાં ઓછા 4 મુદ્દા ફરજિયાત લખવા પડે. તો આ રીતે લખવાનું કે વિદ્યુત ઉપકરણોનું અર્થિંગ કરવું જરૂરી છે, કારણ કે ચલો પહેલો મુદ્દો શું કારણ છે? જો કોઈ કારણસર લાઈવ વાયર સાધનની ધાતુની સપાટીને અડકી જાય તો સાધનમાં પ્રવાહ ઉતરી આવે છે. પહેલી વસ્તુ તો આ કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક સાધન હોય, જેમ કે ફ્રીજ હોય, બરાબર, ફ્રીજ, રેફ્રિજરેટર, ઇસ્ત્રી હોય કે ટીવી હોય, બરાબર, વોશિંગ મશીન હોય, એ બધા સાધનોની અંદર કોઈ જગ્યાએ કોઈ વાયર હોય જે લાઈવ વાયર છે, બરાબર, મેઇન વાયર, પોઝિટિવ વાયર, એ કોઈ જગ્યાએ થોડો ક્રેક થઈ જાય, બરાબર, અને અંદર એની દિવાલને અડી જાય, બરાબર. માની લો કે આ રેફ્રિજરેટર છે, બરાબર, અને એનો વાયર કોઈક જગ્યાએ ક્રેક થયો, એની દિવાલને અડી જાય તો એ કરંટ એ આખા સાધનની અંદર ઉતરી આવે. પછી જો તમે એને અડો તો પછી તમને કરંટ લાગે. તો અર્થિંગ વાયર આ વધારાના પ્રવાહને સીધો જમીનમાં મોકલી દે છે. એટલે જો આ જે ઉપકરણ છે એની અંદર અર્થિંગ વાયર લગાવેલો હોય, બરાબર, અને એ વાયરને આપણે આપણું જે ઘર હોય એની અંદર સોકેટમાં લગાવીને આપણે ઘરમાં અર્થિંગ કરાયેલું હોય તો એ જે વધારાનો કરંટ છે એ ક્યાં જતો રહેશે? જમીનની અંદર જતો રહેશે. પછી તમે ફ્રીજને, રેફ્રિજરેટરને અડશો તો તમને એ કરંટ લાગશે નહીં. એ કરંટ ક્યાં જતો રહેશે? જમીનની અંદર જતો રહેશે, બરાબર. આનાથી શું થશે? આનાથી સાધનને જે અડનાર વ્યક્તિ છે એને ભયંકર વીજળીનો આંચકો કે શોક લાગશે નહીં અને દુર્ઘટના થતી અટકી જશે. અને આ ઉપરાંત જે મશીન છે, જે ઉપકરણ છે, એને પણ નુકસાન થશે નહીં, બરાબર. તો અર્થિંગ વાયર લગાવવાનું કામ આ છે. એટલે આપણે ઘરમાં અર્થિંગ કરાવવું જરૂરી છે. એ પૂછાય તો પણ આ કારણ લખવાનું, અને ઉપકરણોની અંદર અર્થિંગ વાયર આપેલો હોય એનું પણ આ જ કારણ લખવાનું છે. સિમ્પલ જ છે કારણ કે પહેલું તો કોઈ ઉપકરણની અંદર આપણને ઝાટકો ક્યારે લાગે? તો યાદ રાખજો કે જ્યારે લાઈવ વાયર એ તૂટીને એ સાધન હોય, ઉપકરણ હોય, એને દિવાલના અડી ગયેલો હોય તો એ આખા સાધનની અંદર વિદ્યુત પ્રવાહ આવી જાય, બરાબર. અને જો અર્થિંગ વાયર લગાવેલો હોય તો એ પ્રવાહ આપણને લાગશે નહીં, સીધો એને જમીનમાં મોકલી દેશે, આપણે બચી જઈશું. એટલા માટે અર્થિંગ, ઘરમાં અર્થિંગ કરાવવું જરૂરી છે અને સાધનની અંદર પણ અર્થિંગ વાયર હોવો જોઈએ. ચલો નેક્સ્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ પ્રશ્ન બધાએ ફરજિયાત તૈયાર કરવાનો, દરેક વખતે હોય છે. જો કે પહેલી વસ્તુ કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ભૂલાય નહીં. ઘરેલું વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગને નિવારવા માટે કઈ સાવધાનીઓ રાખવી જોઈએ? માર્ચ 2020માં પૂછાયેલો છે, બરાબર. વચ્ચે પૂરક પરીક્ષાઓ આવતી હોય છે, જુલાઈની અંદર, ઓગસ્ટની અંદર, એમાં પણ આ પ્રશ્ન પૂછાતો હોય છે. યાદ રાખજો. કેવી રીતે તૈયાર કરવાનો છે જોઈ લો. પહેલી તો વસ્તુ કે આપણું જે ઘર છે, ઘરની અંદર વિદ્યુત પ્રવાહ હોય જ, સર્કિટ હોય, એની અંદર ઓવરલોડિંગ થઈ જાય, બરાબર. ઓવરલોડિંગ એટલે વધારે પડતો વિદ્યુત પ્રવાહ આવી જાય અંદર, બરાબર, વોલ્ટેજ આવી જાય તો આપણા ઘરના ઉપકરણો બગડી જાય. એને નિવારવા માટે કઈ સાવધાનીઓ રાખવી? તો જુઓ, પહેલી વસ્તુ, એક જ સોકેટમાં એક સાથે ઘણા બધા ઉપકરણો જોડવા જોઈએ નહીં. એક સોકેટ હોય એની અંદર 2-3 પ્લગ લગાવી દેવાના નહીં. પછી એક હોય એમાં એસીએ લગાવો, હીટરે લગાવો, મોટરે લગાવો. એકની અંદર, એક સોકેટની અંદર બધા ઉપકરણો લગાવાય નહીં. એક જ લગાવાય, એક સોકેટની અંદર એક જ, બીજું એની અંદર 3 પિન લગાવીને કે તે લગાવાય નહીં. બીજું, હંમેશા સારી ગુણવત્તાવાળા અને યોગ્ય રેટિંગ ધરાવતા વાયરો વાપરવા જોઈએ, સારી ક્વોલિટીના, બરાબર. ઉપકરણો તો સારી ક્વોલિટીના વાપરવા જ જોઈએ, પણ જે ઘરનું વાયરિંગ થયેલું હોય એ વાયરોની ગુણવત્તા પણ કેવી હોવી જોઈએ? સારી હોવી જોઈએ, સારા રેટિંગના વાયરો હોવા જોઈએ. આ ઉપરાંત આપણો જે પરિપથ છે એની અંદર યોગ્ય ક્ષમતાવાળો ફ્યુઝ, આ બધું યાદ ના રહે તો તમારે એટલું યાદ રાખવાનું કે ભાઈ ઘરમાં ફ્યુઝ લગાવવો જોઈએ અથવા તો એમસીબી લગાવવા જોઈએ, બરાબર. ફ્યુઝનું કામ શું છે કે ફ્યુઝ છે એની રચના એવી હોય કે આની અંદર વાયર લગાવેલો હોય, જો વધારે વોલ્ટેજ આવી જાય તો શું થશે? એ વાયર ગરમ થશે અને પીગળી જાય તો એ ફ્યુઝનો વાયર કટ થઈ જાય, એનાથી આખા ઘરની વીજળી જતી રહેશે, પણ એ ફ્યુઝના લીધે બાકીના બધા ઉપકરણો બચી જશે. બીજું એવું ને એવું કામ છે એમસીબીનું. એમસીબીમાં શું થાય કે એમસીબીની સ્વિચ ચાલુ હોય, બરાબર, ત્યાં સુધી વિદ્યુત પ્રવાહ ચાલુ છે, પણ જો ઓવરલોડિંગ, વધારે પડતો વિદ્યુત પ્રવાહ આવી જાય તો એમસીબીની સ્વિચ શું થશે? જાતે નીચે
પડી જશે. જાતે પડી જશે એટલે આખા ઘરની લાઇટ બંધ થઈ જશે. બરાબર. પછી બીજું કે જૂના થઈ ગયેલા વાયરો જેમનું અવાહક પડ નીકળી ગયું હોય એને તરત જ બદલી દેવા જોઈએ. બહુ જૂના વાયરો થઈ ગયા હોય, બરાબર, બહુ જ વર્ષોથી વાપરતા હોય, થોડા ખવાઈ ગયા હોય, એનું ઉપરનું જે રબર હોય નીકળી ગયું હોય, તો એવા વાયરોને તરત બદલી દેવા જોઈએ. ઘણા લોકો શું કરે, ત્યાં કટ કરે ને પછી પટ્ટી લગાવીને કે ચલો આનું વાપરો. ના, એવું નહીં કરવાનું, નવું વાયર લાવી દેવાનું. બરાબર. તો આ છે ઓવરલોડિંગ નિવારવાની અમુક સાવધાનીઓ. ફરીથી જોઈ લો કે ભાઈ શું કરવાનું, એક જ સોકેટની અંદર બધા ઉપકરણો લગાવવાના નહીં. બીજું, આપણે કેવા વાયરો વાપરવાના, સારી ગુણવત્તાવાળા. અને ઘરની અંદર ખાસ શું લગાવવાનું, ફ્યુઝ લગાવવાનું અથવા તો MCB લગાવવાનું. બરાબર. ઓવરલોડિંગ આવશે તો આપણે બે આ જે સાધનો છે એ બચાવી લેશે. બીજું, જો વાયરો બહુ જૂના થઈ ગયા હોય, એનું ઉપરનું અવાહક પડ જે રબરનું હોય એ નીકળી ગયું હોય, તો વાયરને કટિંગ કરીને સાંધવાની કોશિશ કરવાની નહીં. નવો મસ્ત વાયર લાઈન તરત બદલીને લગાવી દેવાનું. બરાબર. તો આ બધી સાવધાનીઓ આપણે રાખવી. ખાલી બોર્ડની પરીક્ષા માટે જરૂરી નહીં, કોઈ દિવસ આપણે ઘરે કરંટ ના લાગે એના માટે જરૂરી છે. યાદ રાખજો, નહીં તો કોઈ દાડો ને કરંટ લાગી જશે. ચલો, બીજો એક અગત્યનો પ્રશ્ન સમજાવો. સોલેનોઇડ અને માર્ચ 2025ની અંદર પૂછાયેલો છે, વારંવાર રિપીટ પણ થાય છે. તો અત્યારે આપણે જોઈ લઈએ ફરીથી, હમણાં આકૃતિ સાથે જોઈશું. જે મોટો પ્રશ્ન પૂછાય તો કઈ રીતે પૂછાય, અત્યારે નાનો પ્રશ્ન 2 ગુણો પૂછાય તો આટલું લખવાનું, આમાં આકૃતિ દોરવાની નથી. તો જ્યારે અલગ કરેલા તાંબાના તારના અનેક આંટાઓને આસપાસ પાસે વીંટાળીને નળાકાર જેવો આકાર બનાવવામાં આવે છે તેને સોલેનોઇડ કહેવામાં આવે છે. ટૂંકમાં જે તાંબાનો તાર હોય એને આપણે ગોળ 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 આંટાવાળું વીંટાળી દઈએ તો સોલેનોઇડ બની જાય. એનું કામ શું છે, તો જ્યારે સોલેનોઇડમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે એ બની જાય છે ગજિયો ચુંબક. એટલે વાયર છે વિદ્યુત પ્રવાહવાળો, પણ એમાંથી આપણે ચુંબક બનાવી દઈએ છીએ. અને સોલેનોઇડનો એક છેડો છે એ ધ્રુવ N તરીકે અને બીજો છેડો દક્ષિણ ધ્રુવ S તરીકે વર્તશે. જેમ ગજ્યો ચુંબક હોય, ગજ્ય ચુંબકની અંદર 2 ધ્રુવ હોય, ખ્યાલ છે ને, ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ. આમાં પણ એવું 2 ધ્રુવ બની જાય, ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ. સોલેનોઇડની અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમાંતર હોય છે, જે દર્શાવે છે કે અંદરના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેવું હશે, સમાન હશે. બરાબર. ચલો, આટલા મુદ્દા 2 ગુણની અંદર પૂછાય તો લખવાનું. હમણાં આપણે આને ડિટેલમાં જોઈશું, મોટા ડી વિભાગમાં પૂછાશે ત્યારે. ચલો જોઈ લો. હવે સેક્શન ડી. સેક્શન ડી ની અંદર કઈ રીતે પ્રશ્નો પૂછાય છે બોર્ડની પરીક્ષામાં, તો કાં તો 2 ગુણના 2 પ્રશ્નો મૂકી દીધા હોય, જેમ કે અહીંયા કર્યું છે આ લોકોએ કે 2025ની અંદર આવું કર્યું હતું કે પ્રશ્ન એક છે પણ એમાં 2 ગુણના 2 પ્રશ્નો મૂકી દીધા છે. બરાબર. તો કઈ રીતે તૈયાર કરવાના તો જોઈ લો. ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ગુણધર્મોની યાદી બનાવો, 2 ગુણની અંદર આ પ્રશ્ન પૂછાયો છે. અને વિદ્યુત શોર્ટ સર્કિટ ક્યારે થાય છે એ પણ પૂછાયેલું છે. તો જુઓ, જો પ્રશ્ન 1 એમાં 2 ગુણનો નાનો પ્રશ્ન, ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ગુણધર્મોની યાદી બનાવો. તો હમણાં આપણે જોયું ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ગુણધર્મો એના જેવા જ છે, સેમ જ છે. જો કે ક્ષેત્ર રેખાઓ ચુંબકની બહાર ઉત્તર ધ્રુવથી નીકળીને દક્ષિણ ધ્રુવ તરફ જાય છે. આ પ્રશ્ન બી વિભાગમાં પણ હતો, એટલે રિપીટ થાય છે. બરાબર. તો તમારે કેવી રીતે યાદ રાખવાનું, તો પહેલા વિચારી લેવાનું કે ચલો ભાઈ આપણી જોડે એક ગજ્યો ચુંબક છે. બરાબર. ગજ્યો ચુંબક એટલે એક ધ્રુવ કયો હોય, N હોય, બીજો S હોય. બરાબર. અને આપણે પ્રયોગ તમે કરેલો હશે કે ગજિયા ચુંબકની ઉપર આપણે લોખંડનો ભૂકો ભભરાઈને કાગળને ઠપાડીએ તો પછી અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બને છે. આવું કરેલું હશે, તમે કરેલું છે ને, 8મા ધોરણમાં કર્યું હશે. ના કર્યું હોય તો કરી દેજો. એક ગજ્ય ચુંબક લેજો, આવો લોખંડનો જૂનો ભૂકો હોય ને કાટ લાગેલો, એ આજુબાજુ ભભરાવાનું પણ ઠપ કરવાનું, એટલે આવી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બની જાય. તો જુઓ, આને કહેવાય ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ. શું કહેવાશે? ચલો હવે બધા મુદ્દા યાદ કરી લઈએ, કેવી રીતે યાદ રાખવાના. પહેલું, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકની બહાર ઉત્તરથી નીકળીને દક્ષિણ ધ્રુવમાં જાય છે. ક્યાંથી નીકળે? બહારની બાજુ વાત છે. ઉત્તરથી નીકળી દક્ષિણ ધ્રુવમાં જશે. કઈ બાજુથી કઈ બાજુ? અને પછી અંદર
એટલે 2 મુદ્દા યાદ રાખવાનો કે અંદર કઈ બાજુ જશે, દક્ષિણથી ઉત્તર તરફ, અને બહારની બાજુ કઈ બાજુ જશે, ઉત્તરથી દક્ષિણ, બરાબર. એટલે યાદ રાખજો, એક ગજ્ય ચુંબક લેવાનો, ગજ્ય ચુંબકની અંદર આ રીતે તમારે આકૃતિ પૂછાય તો દોરવાની, ના પૂછાય તો નહીં દોરવાની. પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકની બહાર કઈ દિશામાં જશે, ઉત્તરથી માંડીને દક્ષિણ ધ્રુવ તરફ જશે, બરાબર. એક મુદ્દો એ થયો કે બહારની બાજુ. હવે અંદરની બાજુ શું લખવાનું, તો અંદરની બાજુ દક્ષિણથી ઉત્તર તરફ જાય છે. તો તમે ધ્યાનથી જોશો તો આ એક બંધ ગાળો બનશે, એક રિંગ બની આખી બંધ, એને શું કહેવાય છે, બંધ ગાળો રચે છે. ચલો, ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય તો રેખાઓ કેવી હશે, નજીક નજીક હશે. જુઓ એકદમ અહીંયા એકદમ પ્રબળ હોય, અને જ્યાં એટલે અહીંયા ગીચ ગીચ હશે ક્ષેત્ર રેખાઓ. પણ તમે દૂર જાઓ તો અહીંયા ક્ષેત્ર રેખાઓ એકદમ છૂટી છૂટી થઈ જશે. ચુંબકથી જેમ દૂર જઈએ તો ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી થઈ જાય, બરાબર. એટલે નજીક હોય ત્યાં ક્ષેત્ર રેખાઓ એકદમ ગીચ હોય. કેવી હોય, ગીચ. એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેવું હોય, પ્રબળ હોય. કેવું હોય, પ્રબળ. અને દૂર જઈએ તો ક્ષેત્ર રેખાઓ કેવી થઈ જાય, છૂટી છૂટી થઈ જાય. ત્યાં ક્ષેત્ર કેવું હોય, નિર્બળ હોય. કેવું હોય, નિર્બળ. એટલે જ્યાં ચુંબકીય ક્ષેત્ર નબળું ત્યાં રેખાઓ કેવી હોય, એકબીજાથી દૂર દૂર હોય, અને પ્રબળ હોય તો રેખાઓ કેવી હોય, એકદમ નજીક નજીક હોય. બીજું, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારે એકબીજાને છેદતી નથી. અહીંયા એકબીજાને કદી ક્રોસ ના કરે આ રીતે. સમાંતર તો બધી સમાંતર જ હોય આ રીતે. ઓકે, યાદ રાખજો. ચલો ફરીથી એક વખત જોઈ લઈએ. તો આ કેવી રીતે યાદ રાખવાનું, તો એક ગજ્ય ચુંબક લેવાનો, યાદ રાખવાનું કે બહારની બાજુ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા કઈ હશે, ઉત્તરથી દક્ષિણ, અને અંદર કઈ હશે, દક્ષિણથી ઉત્તર. એટલે આખો બંધ ગાળો રચશે. પછી પ્રબળ અને નિર્બળ લખી દેવાનું. ચુંબકીય ક્ષેત્ર ક્યાં પ્રબળ હોય, રેખાઓ કેવી હોય, એકદમ ગીચ ગીચ નજીક નજીક હોય તો ચુંબકીય ક્ષેત્ર પ્રબળ. અને ચુંબક ક્ષેત્ર નબળું ક્યાં હોય, જ્યાં ક્ષેત્ર રેખાઓ દૂર દૂર હોય. સિમ્પલ છે કે ચુંબકની નજીક જઈએ તો ચુંબક ક્ષેત્ર કેવું હોય, પ્રબળ હોય, અને ચુંબકથી દૂર જઈએ તો કેવું હોય, નબળું હોય. એ પણ તમે અંદર લખી શકો. અને એક ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે આ ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. એ હંમેશા કેવી હોય, એકબીજાને સમાંતર હોય. કેવી હોય, સમાંતર હોય છે. તો યાદ રાખજો, આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ગુણધર્મો. 2 ગુણની બસ આટલું જ લખવાનું છે. ચલો હવે એનો બીજો ભાગ, એ જ પ્રશ્નનો બીજો ભાગ કે વિદ્યુત શોર્ટ સર્કિટ ક્યારે થાય છે. તો જુઓ, ક્યારે થાય વિદ્યુત શોર્ટ સર્કિટ આપણા ઘરે કે ગમે તે જગ્યાએ, તો જ્યારે વિદ્યુતનો પરિપથ હોય એની અંદર લાઈવ વાયર એટલે કે જીવંત તાર છે એ, અને બીજો ન્યુટ્રલ વાયર જે તટસ્થ તાર છે એની વચ્ચેનું અવાહક પડ નીકળી જાય, બરાબર. ઇન્સ્યુલેશન ક્ષતિગ્રસ્ત થાય કે નીકળી જાય, ત્યારે બંને વાયરો એકબીજાના સીધા સંપર્કમાં આવે ત્યારે શોર્ટ સર્કિટ થાય છે, બરાબર. 2 વાયર હોય, બરાબર, લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર. એ બંનેનું ઉપરથી પડ નીકળી ગયો, બંને એકબીજાને અડી જાય, સીધા સંપર્કમાં આવી જાય તો શું થશે, ભડાકો, જેને આપણે શું કહીએ છીએ, શોર્ટ સર્કિટ કહીએ છીએ, બરાબર. તો સિમ્પલ કે વિદ્યુત શોર્ટ સર્કિટ ક્યારે થાય, તો બંનેનું અવાહક પડ નીકળી જાય ત્યારે થાય. કયા કયા વાયરનું, લાઈવ વાયરનું અને ન્યુટ્રલ વાયરનું, બંનેનું અવાહક પડ નીકળી જાય ત્યારે આ વસ્તુ થાય છે. આ સમયે પરિપથમાં અવરોધ કેવો થાય, ઘટી જાય, અને વિદ્યુત પ્રવાહ અચાનક વધી જાય છે. અને આનાથી ઘણી વખત આગ પણ લાગી શકે છે. એટલે ઘણી વખત આગ લાગવાની શક્યતાઓ આવી શોર્ટ સર્કિટના લીધે પણ થતી હોય છે. યાદ રાખજો, ક્યારે થાય, તો અવાહક પડ નીકળી જાય વાયરોનું, બરાબર, લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયરનું, અને બંને એકબીજાને ટચ કરી જાય તો આવા તણખા થાય, શોર્ટ સર્કિટ થાય છે. અને એનાથી પરિપથની અંદર અવરોધ ઘટી જાય, પ્રવાહ અચાનક વધી જાય, અને એનાથી આગ લાગી શકે છે. યાદ રાખજો. ચલો હવે નેક્સ્ટ. ચલો હવે જોઈએ પ્રશ્ન નંબર 2. નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. એમાં પ્રશ્ન નંબર 2, ઘરેલું વિદ્યુત પ્રવાહ પરિપથની માત્ર નામનિર્દેશનવાળી આકૃતિ દોરો. તો જુઓ, અહીંયા પણ 2 ગુણની 4 ગુણની અંદર પ્રશ્ન પૂછાયો છે, પણ 2 ગુણની અંદર તમારે આકૃતિ પૂછવાની છે ઘરેલું વિદ્યુત પરિપથની, અને બીજું પૂછાયેલું છે ઘરેલું વિદ્યુત પરિપથમાં ફ્યુઝ અને અર્થિંગ વાયરનું મહત્વ સમજાવો 2024ની અંદર, બરાબર. તો પહેલા 2 ગુણની અંદર પૂછાય આ વસ્તુ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ઘણા વર્ષોથી પૂછાતી આવે છે, તો તમને આવડવી જોઈએ આકૃતિ ફરજિયાત. એટલે આ છે
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ઓકે, જો 2 ગુણની અંદર પૂછાય તો ખાલી આકૃતિ દોરવાની, બરાબર. પણ જો 4 ગુણની અંદર પૂછાય, જે પૂછાઈ શકે છે, તો આકૃતિ દોરવાની અને ઘરેલું વિદ્યુત પરિપથ સમજાવવાનો, બરાબર. તો જો ઘરેલું વિદ્યુત પરિપથની માત્ર નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. તમારી બુકમાં પણ આપેલી છે આવી આકૃતિ. આને કેવી રીતે દોરવું, યાદ કેવી રીતે રાખવું? તો જો સિમ્પલ વસ્તુ છે અને ઇમ્પોર્ટન્ટ છે કે આપણા ઘરે જે વીજળી આવે છે એમાં 2 મુખ્ય વાયર હોય, એક લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર, બરાબર. કયા વાયર હોય? 2 લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર, જેને આપણે લાલ અને કાળો વાયર લગાવેલો હોય છે આપણા ઘરની અંદર, બરાબર. પોઝિટિવ અને નેગેટિવ વાયર. તો આ 2 જે વાયર આવે વીજળી બોર્ડમાંથી, એ આપણા ઘરે શું લગાવેલું હોય? પહેલું તો ફ્યુઝ લગાવેલું હોય. શું લગાવેલું હોય? ફ્યુઝની અંદર. આ ફ્યુઝ તમારે એક બોક્સ બનાવી દેવાનું, 2 વાયર સીધા સીધા લાવવાના એટલે સુધી, વચ્ચે એક બોક્સ લગાવી દેવાનું, એને શું લગાવવાનું નામ? ફ્યુઝ. મેન અહીંયા છે. બહારથી કોઈ પ્રોબ્લેમ આવે તો અહીંયા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, એટલે આ ફ્યુઝ લગાવવાનું. પછી એમાંથી 2 વાયર કાઢવાના, શેની અંદર લગાવવાના? વિદ્યુત મીટરની અંદર. એનાથી આપણે વીજળી વાપરીએ છીએ, કેટલી વાપરીએ છીએ એનાથી બિલ આવે, એટલે આ શું અહીંયા બતાવી દેવાનું? વિદ્યુત મીટર. 2 વાયર આવ્યા, સૌથી પહેલું શું બતાવવાનું? ફ્યુઝ. ફ્યુઝ 2 વાયરમાં ક્યાં લગાવવાનું? પછી વીજળીનું મીટર આપણા ઘરે બિલ આવે. ચલો, એમાંથી 2 વાયર બહાર કાઢવાના. હવે ધ્યાન આપજો. હવે આવ્યું મેઇન સ્વિચ બોક્સ. મેઇન સ્વિચ અને દરેક પરિપથનું ફ્યુઝ ધરાવતું વિતરણ બોક્સ. આવું બધું યાદ ના રાખે તો તમે ખાલી એમ લખી શકો મેઇન બોક્સ, બરાબર. આવું મેઇન બોક્સ એક CPU જેવું બનાવવાનું. ચલો, એમાંથી વાયર કાઢી દેવાના, વચ્ચે વચ્ચે ગોળ ગોળ બધું દોરી દેવાનું, થોડું આવડે તો. આ શું બતાવે છે કે ભાઈ બધા જ ઘરના બધા જ રૂમોને બધી જ જે સ્વિચો હોય ને એની MCB બધી સ્વિચો અહીંયા લગાવેલી છે, બરાબર. ચલો, હવે એમાંથી 2 વાયર કાઢવાના. હવે જુદા જુદા રૂમની અંદર જુદા જુદા પ્લગમાં લઈ જવાના. ચલો, આ લાઈવ વાયર ગયો, બરાબર. એક રૂમની અંદર ત્યાં પ્લગ ગાળી દીધો, બીજા રૂમમાં ગયો ત્યાં પ્લગ ગાળી દીધો, ત્રીજા રૂમમાં ગયા એમાં પ્લગ ગાળી દીધો, આપી દીધો, બરાબર. ચલો, આ ન્યુટ્રલ વાયર પણ ત્યાં જવો જોઈએ, પહેલા રૂમની અંદર, આ બીજા રૂમની અંદર, ત્રીજા રૂમની અંદર. આ ધ્યાનથી જોશો ને તમે તો આ લાઈવ વાયર એ આ એનું પ્લગ છે, એ આર્યું કાણું, અને આનું આર્યું, 2 થયા. અહીંયા આર્યો અહીંયા આવશે, અહીંયા આવશે, અહીંયા આવશે, અહીંયા આવશે. ત્રીજું જે કાણું છે બાકી રહી જાય છે, એ શેનું છે? તો જુઓ, એ આવશે અર્થિંગ વાયરનું. અર્થિંગ વાયર ડાયરેક્ટ આની અંદર લગાવી દેવાનો, બધા પ્લગોની અંદર આની અંદર લગાવી દેવાનો, કુદાઈને આની અંદર લગાવી દો, આની અંદર લગાવી દો, બરાબર. એટલે આપણા ઘરે જેટલા પણ પ્લગ હોય આવા 3 પિન વાળા, બરાબર, એની અંદર 3 કાણા હોય મેન. એક કાણું લાઈવ વાયર માટે, બીજું ન્યુટ્રલ વાયર માટે, અને ત્રીજું અર્થિંગ વાયર માટે. શેના માટે? અર્થિંગ. જેના ઘરે અર્થિંગ કરાયેલું હોય એ અર્થિંગ વાયર હંમેશા લીલા રંગનો હોય છે, યાદ રાખજો. ઘણી વખત આના રંગ પણ પૂછાઈ જાય છે. ઘણી વખત રંગ પણ પૂછાઈ જાય કે અર્થિંગ વાયર, લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયરના રંગ જણાવો. તો જે લીલો વાયર હોય એ કયો? અર્થિંગ વાયર. લાઈવ વાયર હંમેશા મોટાભાગે લાલ કલરનો હોય. કયો હોય? લાલ. લા યાદ રાખજો, લાઈવ લાલ. ન્યુટ્રલ વાયર ઘણી વખત કાળો પણ હોય, ધોળો પણ હોય, બરાબર. મોટાભાગે બ્લેક કલર વપરાતો હોય છે. ઓકે, તો રેડ, બ્લેક અને લીલો, બરાબર. તો યાદ રહી ગયું. આ ઘરેલું વિદ્યુત પરિપથની આકૃતિ ઇમ્પોર્ટન્ટ છે, બધાને આવડવી જોઈએ. 2 વાયર આવ્યા, પહેલું શું બતાવવાનું? ફ્યુઝ. બીજું શું બતાવવાનું? મીટર. ત્રીજું સ્વિચ બોક્સ, અને પછી પ્લગ. 1 2 3 આ દોરતા આવડવા જોઈએ બધાને. અને પછી બંનેના વાયર આમાં લગાવી દેવાના, લાલ કાળો, લાલ કાળો, લાલ કાળો, બરાબર. અહીંયા આપણે બ્લેક એન્ડ વ્હાઇટ આકૃતિ દોરી એટલે આપણે વ્હાઇટ બતાવેલો છે, પણ અહીં બ્લેક કલર છે, બરાબર. આ રીતે બધી પ્લગમાં બતાવી દેવાની. અને અર્થિંગ વાયર લીલા કલરનો આની અંદર જવા દેવાનો, 3 3ની અંદર, બરાબર. તમારે પરીક્ષાની અંદર રંગીન વાયરો દોરવાના છે નહીં, બધા પેન્સિલ વડે દોરજો. ઓકે, અને રંગ યાદ રાખજો, કાળો, લાલ અને લીલો, બરાબર. ઘણી વખત આનું પૂછાઈ જાય કે ભાઈ આકૃતિ પણ દોરો અને આના પરિપથ સમજાવો, એવું પણ પૂછાય છે. તો તમારે સમજાવવાનું, આને કઈ રીતે સમજાવશો? તમારે શું શું સમજાવવાનું આની અંદર જો પૂછાઈ જાય તો પહેલું કે ભાઈ આની અંદર જુદા જુદા રંગોના વાયર વાપરવામાં આવે છે એ સમજાવી દેવાનું. પછી અંદર ફ્યુઝ લગાવવામાં આવે છે, ફ્યુઝનું કામ શું છે એ પણ અંદર સમજાવી દેવાનું, ક્યાં લગાવેલો એ પણ સમજાવી દેવાનું. પછી વિદ્યુત મીટર લગાવવામાં આવે એનું કામ શું છે, લાઇટ, એ પણ સમજાવી દેવાનું, બરાબર. સ્વિચ બોક્સ છે, મેઇન સ્વિચ બોક્સ, એનું કામ શું છે? તો બધા પરિપથોની અંદર કોઈ ખામી ઉત્પન્ન થાય તો અહીંયા MCB બધું લગાવેલું હોય એના લીધે ઓવરલોડિંગ થતું નથી. અને ખાસ આ સમજાવવાનું કે જે આપણી જે પ્લગ હોય એની અંદર 3 કાણા હોય, બરાબર. અને એની અંદર એક હોય લાઈવ વાયર માટે, એક ન્યુટ્રલ વાયર માટે, અને ત્રીજું અર્થિંગ વાયર માટે હોય છે. અને અર્થિંગ વાયરનું કામ શું છે મેઇન? તો ઓવરલોડિંગ થાય
જેની અંદર કોઈ શોર્ટ સર્કિટ થાય કે જેમાં વિદ્યુત પ્રવાહ પેલો વધી જાય, જેનાથી આપણે કરંટ ના આવે, એના માટે એ વધારાનો વિદ્યુત પ્રવાહ ક્યાં જતો રહેશે? અર્થિંગ વાયર વડે જમીનની અંદર જતો રહેશે. અને યાદ રાખજો, છેલ્લું ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમારે સમજાવવાનું કે આપણા ઘરે જે લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર આવે છે એની અંદર વોલ્ટેજનો તફાવત કેટલો હોય છે? 220 વોલ્ટ. આ ઘણી વખત 1 માર્ક્સની અંદર પૂછાઈ જાય છે કે ભારત દેશની અંદર જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, જે સ્ટાન્ડર્ડ લેવામાં આવ્યો છે, કેટલો છે? 220 વોલ્ટ. આ બધું તમારે અંદર સમજાવી દેવાનું જો 4 માર્ક્સની અંદર મોટો પ્રશ્ન પૂછાય તો. ચલો, હવે 2024માં તો આવું પૂછાયું હતું કે 2 ગુણનો આકૃતિ દોરવાની, 2 ગુણ ફ્યુઝ અને અર્થિંગ વાયર સમજાવવાનો. તો ચલો, જો આમાં 2 ગુણમાં પૂછાય તો અહીંયા ફ્યુઝ વિશે 1 ગુણની અંદર આટલું લખી શકાય અને અર્થિંગ વાયર વિશે થોડું લખવાનું આવશે, પણ થોડું વધારે આપણે લખેલું એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો ફ્યુઝ શું છે? તો એ સુરક્ષા સાધન છે. ફ્યુઝ શું છે? સુરક્ષા સાધન, આપણી સુરક્ષા કરે છે, બરાબર. જ્યારે પરિપથમાં ઓવરલોડિંગ કે શોર્ટ સર્કિટ થાય ત્યારે શું થઈ જાય? વિદ્યુત પ્રવાહ વધી જાય. વિદ્યુત પ્રવાહ વધી જાય તો શું થાય? ફ્યુઝનો તાર ગરમ થઈ જાય, ગરમ થઈને પીગળી જાય, ઓગળી જાય અને પરિપથ શું થઈ જાય? તૂટી જાય. એટલે ઘરની લાઈટ જતી રહે, પણ એનાથી બધા જ ઉપકરણો શું થઈ જાય? બચી જાય. ફ્યુઝનું મેઇન આ કામ છે, બરાબર, કે ઓવરલોડિંગ વધી જાય તો ફ્યુઝનો જે તાર છે એ ગરમીના લીધે શું થશે? પીગળી જશે અને આપણા બધા ઉપકરણો બચી જશે. ઇમ્પોર્ટન્ટ ફ્યુઝ વિશે ઘણું પણ પૂછાય, ટૂંક નોંધ પણ પૂછાઈ શકે 2 ગુણની અંદર, બરાબર. ચલો, પછી અર્થિંગ વાયર. હમણાં આપણે વાત કરી અર્થિંગ વાયર કેમ લગાવવામાં આવે છે, તો જુઓ, અને એ કેવી રીતે કામ કરે છે. તો જો ધાતુનું આવરણ, બરાબર, ધાતુનું આવરણ ધરાવતા સાધનો, ફ્રીજ, પ્રેસ વગેરેની અંદર આ વપરાય છે. લાઈવ વાયર સાધનની બોડીને અડી જાય, એટલે સાધનને અડી જાય અને એ કઈ ક્રેક થયેલો હોય તો બધો જ વિદ્યુત પ્રવાહ એ સાધનમાં આવી જાય. પછી જો એને કોઈ અડે તો એને કરંટ લાગી શકે છે. પણ જો અર્થિંગ વાયર લગાવેલો હશે તો એ પ્રવાહ આપણને કરંટ આપતો નથી, સીધો જમીનમાં ઉતરી જાય છે અને આપણને આંચકો લાગતો નથી. આ છે ઇમ્પોર્ટન્સ અર્થિંગ વાયરનું. એટલા માટે આપણા ઘરે અર્થિંગ કરાવવું જોઈએ અને આ બધા જે ઉપકરણો આવે એની તો અર્થિંગ કરેલું જોઈએ, અર્થિંગ વાયર વાપરેલું જોઈએ. ચલો, હવે બીજો પ્રશ્ન જે આપણે વાત કરી હતી એમ હમણાં 2 ગુણમાં પૂછાયો તો તેમાં આકૃતિ આવતી ન હતી, પણ 4 ગુણની અંદર પ્રશ્ન પૂછાય તો આકૃતિ ફરજિયાત દોરવી પડશે. જો પ્રશ્ન આવો છે કે સોલેનોઇડ એટલે શું? આકૃતિ દોરી વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડથી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવો. બરાબર, ફરીથી ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા આવી છે, અહીંયા આકૃતિ દોરવાનું ફરજિયાત કીધેલું છે. તો સોલેનોઇડ એટલે શું? પહેલા તો એ તમે જોઈ લો. જો સોલેનોઇડ એટલે શું? તો અલગ કરેલા તાંબાના તારના અનેક આંટાઓને પાસે વીંટાળીને નળાકાર જેવી રચના બનાવવામાં આવે, બરાબર, એને શું કહેવાય? સોલેનોઇડ. એટલે તાંબાનો એક વાયર લેવાનો, પછી બીજી કોઈ વસ્તુ ઉપર વીંટાળી દેવાનો. માની લો કે મારી જોડે કોઈ પેન્સિલ છે, પેન્સિલ ઉપર આપણે આ રીતે પેન્સિલ લગાવી દેવાની, એના ઉપર આ તાર વીંટાળી દો તો આ બની ગયું સોલેનોઇડ, બરાબર. હવે આના 2 જે છેડા હોય એમાં તમે બેટરી લગાવી દો એટલે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે, સાથે સાથે ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન થશે. જો આકૃતિમાં બતાવ્યું છે એ રીતે, આ રીતે આ ચુંબક જ બની જશે સોલેનોઇડ, બરાબર. એટલે યાદ રાખજો. ચલો આગળ, એની આકૃતિ પૂછાય છે તો કઈ રીતે દોરવાની? આ રીતે દોરવાની, બરાબર. જો અહીંયા થોડુંક વધારે તમને એવું લાગતું હોય, બરાબર, કે કન્ફ્યુઝન જેવું છે, તો જો ધ્યાનથી ફરીથી દોરું છું કે પહેલું તો તાંબાનો જે તાર હોય એની આ રીતે રિંગ બનાવેલી હોય, તમે દોરી શકો, બરાબર. એની સાથે આપણે શું જોઈન્ટ કરી દેવાનું? બેટરી લગાવી દેવાની. જો કળ લગાવી હોય સ્વિચ તો લગાવી દેવાની, બરાબર. સ્વિચ ચાલુ કરી દીધી, બેટરી લગાવી દીધી, એટલે આ જે છે તાંબાનો તાર એ બની જશે સોલેનોઇડ. શું બની જશે? સોલેનોઇડ. એટલે આપણે જે વ્યાખ્યા તૈયાર કરી એ પ્રમાણે શું કહેવાય એને? કે અલગ કરેલા તાંબાના, એટલે તાંબાનો તાર હોય તો બીજો કોઈ તાર હોય, અલગ કરેલા તારના આ રીતે અનેક વીંટળાયેલા જે તાર હોય
એના વડે જે બનતી રચના છે નળાકાર જેવી એને સોલેનોઇડ કહેવાય છે. બરાબર. હવે આ જે સોલેનોઇડ છે એની સાથે આપણે બેટરી લગાવીએ એટલે વિદ્યુત પ્રવાહ અંદર પસાર થાય. વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે એની અંદર શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર. એ રીતે બતાવવાનું આ રીતે, જેમ આપણે હમણાં ગજ્જ ચુંબકમાં બતાવ્યું એ રીતે જ આની અંદર બતાવવાનું છે. 3 રિંગ ઉપર બતાવી દેવાની, 3 રિંગ નીચે. આ ચુંબકીય ક્ષેત્ર બની ગયું. આમાં પણ એસ ધ્રુવ અને એન ધ્રુવ બતાવી દેવાના. બહારની બાજુ એન થી નીકળીને એસ તરફ જશે, અંદરની બાજુ દક્ષિણથી ઉત્તર તરફ જશે. આ રીતે જેમ આપણે ગજ્ય ચુંબકમાં બતાવ્યું હતું એ જ રીતે આની અંદર રેખાઓ ઉત્પન્ન થશે. તો સોલેનોઇડની વ્યાખ્યા, બીજી એની આકૃતિ. ફરીથી વ્યાખ્યા જોઈ લેજો. અલગ કરેલા તાંબાના તારના અનેક આંટાઓને આપણે પાસે વીંટાળીને નળાકાર જેવી રચના બનાવીએ છીએ એને સોલેનોઇડ કહેવાય છે. એની આકૃતિ અને હવે એના ગુણધર્મો કે લાક્ષણિકતાઓ. બરાબર. લાક્ષણિકતાઓ કેવી છે? જેવી ગજ્ય ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હતી એના જેવી જ લાક્ષણિકતાઓ છે. તો સોલેનોઇડમાં વિદ્યુત પ્રવાહ વહેતા એ શું બની હશે? ગજ્ય ચુંબક બની જાય છે. એમાં એક છેડો ઉત્તર ધ્રુવ બનશે, બીજો દક્ષિણ ધ્રુવ બનશે. સોલેનોઇડની અંદર બધા જ ભાગમાં ક્ષેત્ર રેખાઓ કેવી હોય? સમાંતર હોય છે. એટલે એની ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે? સમાન હોય છે. આ ઉપરાંત તમે લખી શકો કે અહીંયા પણ ચુંબકની જેમ જ કે જે બહારની બાજુ છે ક્ષેત્ર રેખાઓ કઈ બાજુથી કઈ બાજુ જશે? ઉત્તરથી દક્ષિણ. અને સોલેનોઇડની અંદરના ભાગની અંદર કઈ બાજુથી કઈ બાજુ જશે? દક્ષિણથી ઉત્તર તરફ જશે. બરાબર. આ બધી લાક્ષણિકતાઓ તમે અંદર લખી શકો છો. ચલો હવે નેક્સ્ટ પ્રશ્ન. ચુંબકીય ક્ષેત્ર એટલે શું? ગજ્ય ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરો અને ચુંબકીય ક્ષેત્રના ગુણધર્મોની સૂચિ બનાવો. સેમ આ પ્રશ્ન હમણાં પૂછાયું સોલેનોઇડ માટે, બસ ચુંબકીય ક્ષેત્ર માટે, ગજ્ય ચુંબક માટે પણ એવું જ છે. પણ અહીંયા તમારે વ્યાખ્યા પૂછી છે. ચુંબકીય ક્ષેત્ર કોને કહેવાય? તો જુઓ, ચુંબકની આસપાસનો એવો વિસ્તાર કે જ્યાં સુધી ચુંબકનું ચુંબકીય બળ અથવા તો આકર્ષણ લાગતું હોય એટલા વિસ્તારને શું કહેવાય? ચુંબકીય ક્ષેત્ર કહે છે. બરાબર. ચુંબકની આસપાસનો જે વિસ્તાર હોય એની અંદર જેટલું જ્યાં સુધી બળ લાગે, અહીંયા સુધી લાગે તો આને ચુંબકીય ક્ષેત્ર આટલું હોય, પછી એનાથી દૂર લાગતું નથી. આકૃતિ દોરવાની તો બધાને આવડશે. બરાબર. ધોરણ 8માં તમે શીખેલા હશો. ગજ્ય ચુંબક બતાવવાનો, એના 2 ધ્રુવ બતાવવાના અને આ રીતે આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર બતાવી દેવાનું. આકૃતિ પણ ફરજિયાત છે. ચલો હવે લાક્ષણિકતાઓ હમણાં આપણે જોઈએ એ જ છે, સેમ જ. બરાબર. બીજી ત્રીજી વખત રિપીટ થાય છે કે બહારની બાજુ કઈ બાજુ હોય? ઉત્તરથી દક્ષિણ. અંદરની બાજુ કઈ બાજુ હોય? દક્ષિણથી ઉત્તર. જો ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય તો રેખાઓ કેવી હોય? ગીચ. જો ચુંબકીય ક્ષેત્ર નબળું હોય તો રેખાઓ દૂર દૂર. અને આ રેખાઓ ક્યારેક એકબીજાને છેદતી નથી, એટલે કે સમાંતર હોય છે. ચલો, એટલે એ પ્રશ્ન ઇમ્પોર્ટન્સ ઘણી વખત પૂછાય છે. ચલો હવે પ્રશ્ન નંબર 4. વિદ્યુત પ્રવાહ ધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા ઉદ્ભવતી અસર સમજાવો. આ માર્ચ 2017માં પૂછાયેલો પ્રશ્ન છે. બરાબર. એટલો ઇમ્પોર્ટન્ટ છે નહીં, પણ તૈયાર કરજો. આ વખતે બોર્ડની પરીક્ષામાં પૂછવાની શક્યતા છે, એટલે IMP તો ગણાય જ. ઓકે. આ છેલ્લો પ્રશ્ન છે. આ ચેપ્ટરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છેલ્લો પ્રશ્ન. આની બહારનો કોઈ પણ પ્રશ્ન પૂછાશે નહીં, એટલા બધા પ્રશ્નો તમે તૈયાર કરી દેજો. અને ખાસ કે એ વિભાગની અંદર ઓછા ચાન્સ છે આમાંથી પ્રશ્ન પૂછાવાના. બરાબર. ચલો, આ પ્રશ્ન થોડોક હાર્ડ છે, એટલે બરાબર ધ્યાન રાખીને સમજજો. શું કરવાનું? જુઓ, જ્યારે કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત તારને, એટલે તમારો તાર છે ને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે, તેના પર યાંત્રિક બળ લાગે છે. બરાબર. અને આ ઘટનાને ફ્રેન્ચ વૈજ્ઞાનિક આંદ્રે મેરી એમ્પિયરે સમજાવી હતી. યાદ રાખજો. શું વૈજ્ઞાનિકનું નામ હતું? આંદ્રે મેરી એમ્પિયર. અને હમણાં આપણે વાત કરી હતી, તમને યાદ હોય તો, કયા નિયમની? ફ્લેમિંગના ડાબા હાથના નિયમની. બરાબર. એ જ વસ્તુ છે અહીંયા. અહીંયા ડાબા હાથનો નિયમ પણ વપરાશે. બરાબર. ડાબા હાથનો નિયમ ક્યારે વપરાય? તો ઓલરેડી કોઈ ચુંબકીય ક્ષેત્ર હોય જ, કોઈ ચુંબકીય ક્ષેત્ર હોય એની અંદર તમે ચાલુ એટલે લાઈવ વાયર મૂકો છો. બરાબર. ત્યારે શું ઉત્પન્ન થશે? એક બળ ઉત્પન્ન થશે એ વાયર ઉપર. બરાબર. એ ઘટના આંદ્રે મેરી એમ્પિયરે સમજાવી હતી. એના માટે આ આપણે સમજવાનું છે. ચલો, તો કોઈ વાયરને આપણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો શું થાય? તો એ વાયર ઉપર બળ લાગે. તો 3 વસ્તુ તમારે મેઇન સમજવાની છે કે ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતું બળ
નીચેની 3 બાબતો પર આધાર રાખે છે. પહેલું કે તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ, જે આપણે ચુંબકીય ક્ષેત્ર હોય એની અંદર જે તાર મૂક્યો છે એ તારમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એના ઉપર આધાર રાખે છે. બીજું કે આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર હોય તો એ ચુંબકીય ક્ષેત્ર કેટલું છે, એની પ્રબળતા કેટલી છે એના ઉપર પણ આધાર રાખે છે. અને ત્રીજું, એ તાર તમે એ ચુંબકીય ક્ષેત્રની અંદર કઈ રીતે ગોઠવ્યો છે એની લંબ સ્થિતિ ઉપર પણ આધાર રાખે છે. એટલે આ 3 મુદ્દા ખાસ લખવાના કે કોઈ તારને ચુંબકીય ક્ષેત્રમાં આપણે મૂકીએ તો એના પર બળ તો લાગશે, પણ એ બળ કેટલું લાગશે એનો આધાર 3 વસ્તુ ઉપર છે. પહેલી વસ્તુ કઈ કે એ તારમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ વહે છે. બીજું, જે ચુંબકીય ક્ષેત્રમાં એ તારને મૂક્યો છે એનું ચુંબકીય ક્ષેત્ર કેવું છે. અને ત્રીજું, જે તારને ગોઠવ્યો છે એની સ્થિતિ કેવી છે, બરાબર, લંબ સ્થિતિ કેવી છે, એ 3 ઉપર આધાર રાખે છે. પછી આ આકૃતિ ફરજિયાત દોરવી પડે. જો શું કરેલું છે, અહીંયા એક સ્ટેન્ડ લીધું છે, બરાબર. એ સ્ટેન્ડની અંદર તમે ધ્યાનથી જો તો આ એક વાયર છે, એ વાયર અહીંયા લટકાયેલો છે અને એ વાયરના 2 છેડા સાથે આપણે લગાવેલી છે બેટરી. ધ્યાનથી જોશો તો બેટરીનું કનેક્શન આપેલું છે, બરાબર, વાયર સાથે. બાકી કોઈ હાર્ડ છે નહીં. આ તાર છે, બરાબર, એનું આ વાયરનું કનેક્શન કર્યું બેટરી સાથે, આ છેડાનું અહીંયા બેટરી સાથે, અને તારને લટકાવી દીધો. બેટરી સાથે કનેક્શન કર્યું એટલે તારમાંથી શેનો પ્રવાહ વહેશે? વિદ્યુત પ્રવાહ. શું થશે? આ વાયરમાંથી શું પસાર થશે? વિદ્યુત પ્રવાહ, કારણ કે આપણે એને બેટરી સાથે જોઈન્ટ કર્યો છે. હવે આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવું પડશે પહેલાં તો. એનું તો પોતાનું તો ઉત્પન્ન થશે, પણ એ તો સોલેનોઇડ હોય તો વધારે ઉત્પન્ન થાય, અહીંયા ઓછું ઉત્પન્ન થાય. આપણે બહારથી કયું લગાવવું પડશે? અહીંયા એક ચુંબક લગાવવું પડશે. આ છે નળાકાર ચુંબક. કયું છે? નળાકાર ચુંબક. એનો એક S ધ્રુવ, N ધ્રુવ. તો આની વચ્ચે શું થશે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે, બરાબર. હવે ચુંબકીય ક્ષેત્ર લગાવેલું છે, વાયર લગાવ્યો છે, બેટરી લગાવી દીધી છે, અહીંથી સ્વિચ ચાલુ કરો એટલે વિદ્યુત પ્રવાહ પસાર થશે. હવે આનું ચુંબકીય ક્ષેત્ર અને જે અહીંયા તાર લગાવ્યો છે એમાંથી પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે, અને એના આધારે આ વાયર છે ને ગમે તે એક બે બાજુ હલશે, ગોઠવાશે, બળ લાગશે એના ઉપર, બરાબર. કાં તો એ આ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું હોય એની સાથે ગોઠવાય, એનાથી વિરુદ્ધ દિશામાં ગોઠવાય, ટૂંકમાં આ વાયર હલશે, બરાબર. અને એની દિશા જાણવા માટે આપણે જમણા હાથનો અંગૂઠાનો નિયમ વાપરીશું કે આ વાયર કઈ બાજુ જશે. તો જો પહેલાં તો જે પ્રયોગ ગોઠવો એના વિશે લખી દેવાનું કે ચલો ભાઈ, એક એલ્યુમિનિયમનો સળિયો લેવામાં આવે છે, એના ઉપર સ્ટેન્ડ ઉપર મુક્ત રીતે લટકાવવામાં આવે છે, બરાબર. એની આજુબાજુ એક ચુંબક લગાવવામાં આવે છે. કયું? યાદ રાખજો, કયું ચુંબક? નાળ ચુંબક લગાવવામાં આવે છે. એના 2 ધ્રુવ વચ્ચે એવી રીતે ગોઠવવામાં આવે કે સળિયો ચુંબકીય ક્ષેત્રની લંબ રહે, એ રીતે ગોઠવવાનું. જ્યારે સળિયામાંથી પછી શું પસાર કરવાનું? વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે, ત્યારે સળિયો એક દિશામાં ખસશે. શું થશે? ખસશે, હલશે, બરાબર. જો વિદ્યુત પ્રવાહની દિશા આપણે બદલી દઈએ, વાયર બદલી દઈએ બેટરીના પોઝિટિવ નેગેટિવ, એની દિશા ઉલટાઈ દઈએ તો સળિયો ખસવાની દિશા પણ ઉલટાઈ જશે. યાદ રાખજો. જુઓ કે આ વાયર લગાવેલા છે બેટરીમાં, સળિયો એક બાજુ ખસ્યો અને અહીંથી વાયર આપણે ચેન્જ કરી દઈએ તો એ ઊંધી દિશામાં ખસશે, બરાબર. એટલે વાયર અલગ અલગ દિશામાં ખસશે. કઈ દિશામાં ખસશે એ જોવું હોય તો તમારે શેનો ઉપયોગ કરવો પડશે? ફ્લેમિંગના ડાબા હાથના નિયમનો ઉપયોગ કરવો પડશે. તો જુઓ કે પહેલી આંગળીને આપણે કઈ દિશામાં ગોઠવવાની? ચુંબકીય ક્ષેત્રની દિશામાં. બીજી આંગળીને કઈ દિશામાં ગોઠવવાની? વિદ્યુત પ્રવાહની દિશામાં. તો અંગૂઠો એ તમને બતાવશે કે તાર ઉપર કઈ દિશામાં બળ લાગે છે, બતાવી દેશે, બરાબર. અને છેલ્લે અહીંયા થોડુંક આ લખી દેવાનું કે જો તાર ચુંબકીય ક્ષેત્રની સમાંતર હોય તો કોઈ બળ લાગશે નહીં. યાદ રાખજો, જો તાર છે એ ચુંબકીય ક્ષેત્રની સમાંતર હોય તો કોઈ બળ લાગશે નહીં. અને આ સિદ્ધાંતનો ઉપયોગ ઇલેક્ટ્રિક મોટર, લાઉડસ્પીકર અને માપનના સાધનોની અંદર વપરાય છે. આટલી વસ્તુ લખવી પડશે, બરાબર. તો વધારે કંઈ છે નહીં આની અંદર. આકૃતિ દોરવાની એને સમજાવી દેવાનું કે આ પ્રયોગ કઈ રીતે ગોઠવ્યો છે આપણે, બરાબર. અને પછી લખવાનું કે ભાઈ અહીંયા ફ્લેમિંગના ડાબા હાથનો નિયમનો ઉપયોગ થશે, બરાબર. જમણા હાથનો નિયમ અહીંયા વપરાશે નહીં. યાદ રાખજો. એટલે વાપરી શકાય, પણ અહીં બળની જે દિશા છે એ જાણવું હોય તો ડાબા હાથનો નિયમનો ઉપયોગ કરવો પડશે, બરાબર. અને ડાબા હાથનો નિયમ તમારે અહીંયા લખી દેવાનો, ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. અને આ પ્રયોગ કેવી રીતે ગોઠવો એ લખી દેવાનું છે. ઓકે, તો આ પ્રશ્ન પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા આપણે બોર્ડની પરીક્ષા અંદર પૂછાય એવા બધા જ પ્રશ્નો જોઈ લીધા છે.
હવે આના ઉપર આપણે વધારાના કોઈ પ્રશ્નો તૈયાર કરવાના છે નહીં. બોર્ડની પરીક્ષાની અંદર આ પ્રશ્નોમાંથી જ પ્રશ્નો પૂછાશે. તો મિત્રો બધાને બોર્ડની પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. આ વિડીયો તમને કેવો લાગે ચોક્કસથી જણાવજો. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને જો તમે અમારી ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનનું બટન દબાવી દો, જેથી અમારે જે લેટેસ્ટ વિડીયો બને એની અપડેટ તમને મળી રહે. તો ચાલો હવે મળીશું બીજા કોઈ વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ.